ચાલો સ્ટુડન્ટ્સ, હવે કેપિટલ સ્ટ્રક્ચર એપ્રોચીસ સ્ટાર્ટ કરાવું છું. 4 એપ્રોચીસ ટોટલ આપણે સ્ટડી કરવાના આની અંદર છે. નેટ ઇન્કમ એપ્રોચ એટલે કે નેટ એનઆઈ એપ્રોચ, નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ એટલે કે એનઓઆઈ એપ્રોચ, ટ્રેડિશનલ એપ્રોચ અને છેલ્લે ચોથો એપ્રોચ એમએમ એટલે કે મોડિગ્લાની એન્ડ મિલર એપ્રોચ. 4 એપ્રોચમાંથી ફર્સ્ટ એપ્રોચ નેટ ઇન્કમ એપ્રોચ જોવાનો છે. આ થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ બંને સેન્સની અંદર આવશે. એક્સપ્લેન અત્યારે જે તમને એપ્રોચ કરું છું એ વધારે ક્લિયર તમને એની ઉપરના જ્યારે સમ થશે ત્યારે આવશે, બટ કન્સેપ્ટ જે એની અંદર એક્સપ્લેન કરેલો છે એ એક વખત તમને ઓવરવ્યૂ આપી દઉં એટલે આપણે ડાયરેક્ટ સમ જ્યારે શરૂ કરીએ ત્યારે વાંધો ન આવે. નેટ ઇન્કમ એપ્રોચ જે છે એ ડેવિડ ડુરાન્ડે રિપ્રેઝેન્ટ કરેલો છે. પહેલો જ અહીંયા આગળ તમારે એમસીક્યુ બનશે, હુ હેઝ સજેસ્ટેડ નેટ ઇન્કમ એપ્રોચ ઓર અધરવાઇઝ સે નેટ ઇન્કમ એપ્રોચ ઇઝ સજેસ્ટેડ બાય, એમ કરીને ઓપ્શન તમને આપેલા હોય. ડેવિડ ડુરાન્ડે આ એપ્રોચ જે છે એ રિપ્રેઝેન્ટ કરેલો છે. એટલે એમસીક્યુની અંદર કે વન લાઇનરની અંદર આ ક્વેશ્ચન ખાસ તમે કરી નાખજો. નેટ ઇન્કમ એપ્રોચ શું સજેસ્ટ કરે છે, કેપિટલ સ્ટ્રક્ચર શું છે એ તમને એક્સપ્લેન કરેલું હતું. કોમ્બિનેશન ઓફ different security in generating total capital. આ વસ્તુ છે. Capital structure is nothing but it is just a combination of different kinds of securities which generates total capital of the company. કંપનીને જે ટોટલ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય, કેપિટલ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ કરવા માટે એણે અલગ અલગ ટાઈપની સિક્યોરિટી જે છે ઇસ્યુ કરેલી હોય. સિક્યોરિટીમાં મેઇન કઈ ટાઈપ છે એ તમને કહી દઉં. ડિબેન્ચર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. આ 3 અત્યારે મેઇન તમે કન્સિડર કરો. ડિબેન્ચર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ટોટલ 3 સિક્યોરિટીમાં કંપનીની જે ટોટલ કેપિટલ છે એ ડિવાઈડ થયેલી હોય. કેટલી શેની અમાઉન્ટ રાખવી, ઇટ ડિપેન્ડ્સ ઓન સો મેની ફેક્ટર્સ, ઇટ ડિપેન્ડ્સ ઓન સો મેની સિચ્યુએશન્સ. એ આપણે અગાઉ કન્સિડર કરી છે, એ તમારા માટે અત્યારે એટલી ઇમ્પોર્ટન્ટ નથી. હવે નેટ ઇન્કમ એપ્રોચની અંદર શું સજેસ્ટ કરવામાં આવ્યું છે કે આ જે ટોટલ ડિઝાઇન કેપિટલ સ્ટ્રક્ચરની પ્રિપેર થાય, દેટ મીન્સ ડેટ ટુ ઇક્વિટીનો જે રેશિયો છે, ઇક્વિટી અને ડિબેન્ચરનો જે રેશિયો તમે રાખો છો, એ રેશિયોની અંદર જો કોઈ ચેન્જીસ કરવામાં આવે, ચેન્જીસ ઇન રેશિયો ઓફ સિક્યોરિટી, ચેન્જીસ જો એની અંદર કરવામાં આવે, that changes would lead to changes in overall cost of capital and market value of firm and market value of security. ડિબેન્ચરનો રેશિયો જે છે, ડિબેન્ચરનો રેશિયો તમે ઇન્ક્રીઝ કરો અપ ટુ સમ એક્સટેન્ટ ઇન અ રિઝનેબલ મેનર. જો તમે ડિબેન્ચર જે છે એ ઇન્ક્રીઝ કરો તો ધેટ વુડ લીડ ટુ ચેન્જીસ ઇન ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ, માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ એન્ડ માર્કેટ વેલ્યુ ઓફ સિક્યોરિટી. હવે શું એની અંદર ચેન્જીસ થાય, અહીંયા શું કીધેલું છે, વુડ લીડ ટુ ચેન્જીસ જ કીધેલું છે. શું ઇમ્પેક્ટ આવે એ હજી મેં કીધું નથી. હવે સમજો તમે, ડિબેન્ચર ટુ ઇક્વિટી રેશિયો જો તમે ઇન્ક્રીઝ કરો, દેટ મીન્સ ઇક્વિટીનો પ્રપોર્શન રિડ્યુસ કરીને જો ડિબેન્ચરનો રેશિયો ઇન્ક્રીઝ તમે કરો, ધેટ વિલ લીડ ટુ, ધેટ વિલ જનરેટ ઓર ધેટ વિલ બી રિઝલ્ટેડ ઇન reduce overall cost of capital, increase market value of firm
and increase market value of security. ડિબેન્ચરનો રેશિયો જે છે, ડિબેન્ચરનો પ્રપોર્શન જે છે એ તમે રિઝનેબલ મેનરની અંદર જો ઇન્ક્રીઝ કરો, increase in debenture up to some extent, or up to some level, or up to reasonable level. What is some extent or reasonable level? That depends on again the market conditions, market situations, factors આપણે એની અંદર કન્સિડર કર્યા. ઝીરો જો ડિબેન્ચરનો પ્રપોર્શન હોય અને ઝીરો પ્રપોર્શનની સામે ઇક્વિટી શેર્સ તમે જે ઇસ્યુ કરેલા છે એ ઇક્વિટી શેર્સ તમે રિડ્યુસ કરો અને ડિબેન્ચર્સ જો તમે ઇન્ક્રીઝ કરો તો એનું રિઝલ્ટ શું આવશે? ઇન્ક્રીઝ ઇન ડિબેન્ચર અપ ટુ સમ એક્સટેન્ટ. વોટ વિલ ડુ ઇટ? રિડ્યુસ ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ. તમે જે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ શીખી ગયા એ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ તમારી રિડ્યુસ થાય. ઇન્ક્રીઝ માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ અને ઇન્ક્રીઝ માર્કેટ વેલ્યુ ઓફ સિક્યોરિટી. આ વસ્તુ તમને નેટ ઇન્કમ એપ્રોચમાં સજેસ્ટ કરવામાં આવેલી છે. એક્ઝામ્પલ જ્યારે એનું આપણે જોશું, સમ જ્યારે એના જોશું ત્યારે ખબર તમને પડશે કે કઈ રીતે બે અલગ અલગ કેલ્ક્યુલેશન્સની અંદર એકમાં ડિબેન્ચર છે એ ઓછી અમાઉન્ટના હતા, બીજામાં ડિબેન્ચર છે એ વધારે અમાઉન્ટના હતા. તો કયા કેલ્ક્યુલેશન્સથી અથવા કઈ પર્ટિક્યુલર મેથડથી કેલ્ક્યુલેશન કર્યું તો આ રિઝલ્ટ તમને જે છે એ મળ્યું. બટ આ મોડેલ જે છે, આ એપ્રોચ જે છે એ આ વસ્તુ સજેસ્ટ કરે છે કે જો ડિબેન્ચરની એમાઉન્ટ જે છે એ તમે અમુક લિમિટ સુધી જો ઇન્ક્રીઝ કરો તો એ તમારી ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ રિડ્યુસ કરશે અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ અને માર્કેટ વેલ્યુ ઓફ સિક્યોરિટીઝ જે છે એ ઇન્ક્રીઝ કરશે. આ તમારો ફર્સ્ટ એપ્રોચ અહીંયા આગળ કમ્પ્લીટ થયો. એપ્રોચ અત્યારે માત્ર જે કન્સેપ્ટ છે એ જ સમજવાની ટ્રાય કરજો. બીજું તમે અત્યારે ક્લિયર કરવાની ટ્રાય કરતા નહીં. તમને જ્યારે સમ કરાવીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. હવે એ જ એપ્રોચની અંદર એના એપ્રોચ જ તે અગાઉ શું જોયું? ડિબેન્ચર જો ઇન્ક્રીઝ થાય તો શું વસ્તુ થાય? તો ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ તમારી રિડ્યુસ થાય. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ઇન્ક્રીઝ થાય. આનો ક્લિયર કટ મિનિંગ શું થાય કે ડિબેન્ચર જો અપ ટુ સમ એક્સટેન્ટ ઇન્ક્રીઝ કરે તો કંપનીને બેનિફિટ થાય. શું કામ બેનિફિટ થયો? ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ રિડ્યુસ થઈ. ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ રિડ્યુસ થાય અને સામે તમારે જે ડિવિડન્ડ પે આઉટ રેશિયો છે અથવા તો ડિબેન્ચર ઉપર તમારે જે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે એ ફિક્સ રહે છે, એ ઇન્ક્રીઝ થતું નથી. એટલે તમારો માર્જિન જે છે, તમારો પ્રોફિટ જે છે એ ઇન્ક્રીઝ થાય. એક્સપેન્સ તમારો એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ તમારી રિડ્યુસ થઈ અને સામે તમારે જે પેમેન્ટ કરવાનું છે એ એઝ ઇટ ઇઝ લેવલે રહે છે. એટલે માર્જિન તમારો ઇન્ક્રીઝ થાય અને સાથે સાથે તમારી ફર્મની જે વેલ્યુ છે એ પણ ઇન્ક્રીઝ થાય. એટલે બંને સાઈડથી બેનિફિટ કંપનીને છે. હવે ઇન્ક્રીઝ કરે તો આ વસ્તુ થાય. જો એ રિડ્યુસ કરે, જો ડિબેન્ચરનો પ્રપોર્શન રિડ્યુસ થાય તો અહીંયા ઓપોઝિટ થઈ જાય. કોસ્ટ ઓફ કેપિટલ છે ઇન્ક્રીઝ થાય, કોસ્ટ ઓફ કેપિટલ વિલ ઇન્ક્રીઝ અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ વિલ બી ડિક્રીઝ. આ વસ્તુ એની અંદર તમને સમજાવેલી છે. આખો જે પેરેગ્રાફ તમને 91માં પેજ ઉપર આપેલો છે એ વસ્તુ તમને અત્યારે
એક્સપ્લેન કરેલું છે. એક્ઝામ્પલ અત્યારે સમજાવતો નથી, સમ આપણે એક એકના નથી લેતા, એક સાથે જ્યારે બધા પૂરા થશે એપ્રોચીસ, પછી એપ્રોચીસ વાઇઝ આપણે સમ જે છે એ જોતા જશું. હવે પેજ નંબર 92 ઉપર એણે બેઝિક એઝમ્પશન્સ આપેલા છે. એઝમ્પશન્સમાં નો ટેક્સીસ ઓન કંપનીઝ, cost of debt is less than cost of equity, and change in the ratio of debt to equity does not affect the degree of risk. ટેક્સીસ છે એ કોઈ એક્ઝિસ્ટ થતા નથી. કોઈ પણ ટાઈપનો ટેક્સીસ જે છે એ ફર્મને લાગતો નથી. રેશિયો જે છે એ રેશિયો તમે જો ઇન્ક્રીઝ કરો તો રિસ્ક છે એની અંદર ચેન્જ કોઈ થતો નથી, રિસ્ક એઝ ઇટ ઇઝ રહે છે. અને થર્ડ એઝમ્પશન્સ કે કોસ્ટ ઓફ ડિબેન્ચર ઇઝ લેસ ધેન કોસ્ટ ઓફ ઇક્વિટી. આ ત્રણ જે બેઝિક એઝમ્પશન્સ છે એ ત્રણ બેઝિક એઝમ્પશન્સ ઉપર આ એપ્રોચ વર્ક કરે છે, અથવા એપ્રોચ જે છે એ સજેસ્ટ કરવામાં આવેલો છે. આ શું કામ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે? તમે અહીંયા ડિબેન્ચર જો ઇન્ક્રીઝ કરવા જાઓ તો આ કોસ્ટ તમારી જે છે ઇન્ક્રીઝ થઈ જાય, એટલા માટે આ એઝમ્પશન્સ અહીંયા લીધેલું છે. બીજું, આ શું કામ લીધું? રેશિયો ઇન્ક્રીઝ, નો ઇન્ક્રીઝ ઇન રિસ્ક. આ તમે ચેન્જીસ ડેટ ટુ ઇક્વિટીમાં કરો તો પોસિબલ છે કે ઇક્વિટી શેર હોલ્ડર ઉપર રિસ્ક જે છે એ વધારે થાય. ધ્યાન રાખજો. આની પછીના એપ્રોચમાં આ જ જે પોઈન્ટ છે, સેકન્ડ પોઈન્ટ, રિસ્કમાં ચેન્જ નથી થતો, એ જ પોઈન્ટ ઉપર તમારે આખું આની પછીનો એપ્રોચ આવવાનો છે. અને નો ટેક્સીસ, ડિબેન્ચર ઉપર કોઈ ટેક્સ લાગતા નથી, બટ ઇક્વિટી શેર હોલ્ડરને તમે જે ડિવિડન્ડ પે કરો એ ડિવિડન્ડ ઉપર ટેક્સીસ કંપનીને પે કરવો પડે, બિકોઝ એ પ્રોફિટમાં પાર્ટ છે, એ એક્સપેન્સ નથી. જ્યારે ડિબેન્ચર ઉપર જે ઇન્ટરેસ્ટ પે થાય એ ડિબેન્ચર ઉપરના ઇન્ટરેસ્ટ ઉપર કોઈ પણ ટેક્સ લાગતો નથી, કારણ કે એ એક્સપેન્સ છે. આની પહેલાંના લેક્ચરમાં ટેક્સ પોલિસી જ્યારે તમને સમજાવ્યું, ટેક્સ કન્સિડરેશનથી ફેક્ટર તમને જ્યારે સમજાવ્યું ત્યારે આ જ વસ્તુ તમને એક્સપ્લેન કરેલી હતી. આ ત્રણ એઝમ્પશન્સ અને આ વસ્તુ જે તમને કીધી એ વસ્તુ ઉપર આખી થિયરી જે છે નેટ ઇન્કમ એપ્રોચની એ સજેસ્ટ કરવામાં આવેલી છે. ખાસ ધ્યાન રાખજો, થિયરી જે છે એ કોણે સજેસ્ટ કરેલી છે અને એનો જે બેઝિક કન્સેપ્ટ છે એ શું છે, એ બે વસ્તુ ખાસ તમારે કન્સિડર કરવાની રહેશે.